ई लर्निंगना माध्यमथी हूँ ध्रुव सर चैप्टर 1 वास्तविक संख्याનું સ્વાધ્યાય 1.2 એનો આપણે જોઈએ છે દાખલા। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગુસા અને લસા કેવી રીતે શોધવા એના ઉદાહરણ સ્વરૂપથી આપણે એનો સમજ્યા હતા। તો હવે આપણે એક્સરસાઇઝના દાખલા લઈએ છીએ। સ્વાધ્યાય 1.2 ગુસા અને લસા શોધો। તો 510 અને 92 આ સંખ્યાનો ગુસા અને લસા શોધીએ। તો 510ના પહેલાં તમારે ભાગ આપણે જે પાડતા હતા એ પ્રમાણેના ભાગ પાડીએ છીએ અને 92 તો 92ના આપણે જે અવિભાજ્ય અવયવની રીતે શું કરવાના છે, આપણે ભાગ પાડીએ છીએ। આ મેથડ જે છે એમાં બહુ ડીપમાં આપણે સમજાવવાની જરૂર એટલા માટે નથી, તો આપણે પાછળના ધોરણમાં આપણે અવિભાજ્ય અવયવની રીતે ભાગ આપણે પાડેલા જ છે અને આપણને આવડે। તો 510 છે તો એ જે સંખ્યા આપણે લખી શકાય 2 × 5 × 3 × 17 અને 92ને આપણે લખીએ છીએ 2 × 23। તો અહીંયા આપણે સમજવાનું એ છે કે આ બંને સંખ્યામાં ગુસા કોણ અને લસા કોણ। તો આપણે ગુસા માટે આપણે વાત કરી કે બંને સંખ્યા એટલે કે 510 અને 92 એમાં સરખી સંખ્યા જે હોય એટલે 2 છે અને 2 ની 2 ઘાત છે, તો એમાં નાની ઘાતવાળી સંખ્યા એ આપણો ગુસા થાય। તો ગુસા 510 અને 92નો જે ગુસા જે થાય છે તે 2 છે અને લસામાં આપણે વાત કરેલી કે જે સરખી સંખ્યા હોય એની મોટી ઘાત એટલે 2 ની 2 ઘાત તો છે જ અને એના સિવાયની બધી સંખ્યા લેવાની એટલે 3 × 17 × 23 એટલે કે 23460 એ આપણું શું થશે, લસા થશે। તો આ કોમન મેથડથી આપણે દરેક સંખ્યાનો ગુસા અને લસા શોધી શકાય। તો આપણો જે ગુસા 510 અને 92 ગુણ્યા લસા 510 અને 92, તો આ બે સંખ્યાઓ જે આપણને મળેલી છે એ બંનેનો ગુણાકાર પણ 510 ગુણ્યા 92ના બરાબર જ થશે, જે આપણે ચકાસવાનું છે। તો 2 × 23460 ઇઝ ઇક્વલ ટુ 46920। તો આપણો જે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ 46920 ઇઝ ઇક્વલ ટુ 46920। તો જે આપણે સાબિત કરવાનું છે એટલે કે ચકાસવાનું છે તે આપણે અહીંયા ચકાસણી કમ્પ્લીટ થાય છે। તો આ રીતે આપણે નેક્સ્ટ આપણે જોઈએ છે। તો નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો। તો 12, 15 અને 21। તો 12ના અવિભાજ્ય અવયવની રીતે આપણે ભાગ પાડીએ છીએ, 15ના અવિભાજ્ય અવયવની રીતે ભાગ પાડીએ છીએ, 21ના અવિભાજ્ય અવયવની રીતે ભાગ પાડીએ છીએ। ત્રણે ત્રણ સંખ્યાને આપણે લખીએ તો 12 ઇઝ ઇક્વલ ટુ 2 ની 2 ઘાત ગુણ્યા 3, 15ને આપણે લખીએ 3 × 5, 21ને આપણે લખીએ 3 × 7। તો ગુસા જે થશે 12, 15 અને 21, તો એમાં જે સૌથી કોમન સંખ્યા જે છે ત્રણે ત્રણમાં 3 જ છે એટલે આપણો ગુસા આવશે 3 અને લસા જે થશે તો મોટી ઘાત એટલે કે 2 ની 2 ઘાત છે અને એના સિવાયની બધી સંખ્યા એટલે 3 × 5 × 7, તો આપણો લસા જે આવશે 420। નેક્સ્ટ આપણે સમ જોઈએ છે। એટલે આ જ રીતે ગુસા એટલે આપણને રકમ અહીંયા જે ચેન્જ આપેલી છે તો ગુસા આપણને આપી દીધો છે અને એના પરથી આપણે લસા શોધવાનું છે। તો આપણને 306 અને 657 એનો ગુસા 9 આપી દીધો છે અને આ જ સંખ્યાનો આપણે લસા શોધવાનું છે। આ મેથડ જે છે તે આપણા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો આપણે જોઈએ તો ગુસા સૂત્ર જે આપણી પાસે છે ગુસા 306 657 ગુણ્યા લસા 306 657 ઇઝ ઇક્વલ ટુ 306 ગુણ્યા 657। ગુસા આપણને આપી દીધો છે તો એની વેલ્યુ આપણે મૂકીએ છીએ 9, તો આપણો આન્સર આવશે 9 ગુણ્યા લસા 306 ગુણ્યા 657 ઇઝ ઇક્વલ ટુ 306 ગુણ્યા 657। આ ગુણાકારમાં જે 9 છે એ ક્યાં જશે, ભાગાકારમાં જશે। તો લસા 306 657 ઇઝ ઇક્વલ ટુ 306 ગુણ્યા 657ના છેદમાં 9, તો આપણે એનો ભાગાકાર કરીએ એટલે આપણો આન્સર આવશે 22338, તો જે આપણો લસા છે। નેક્સ્ટ આપણે જોઈએ છે આ રકમના દાખલા જે છે તે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો જોઈએ એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે, સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે
જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. લાસ્ટ લેક્ચરની અંદર લાસ્ટ વિડીયોની અંદર આપણે આ રકમવાળા દાખલા જોયા છે. તો એમાં મેં વાત કરેલી હતી કે જ્યારે પણ રકમવાળા દાખલા આવે ત્યારે આપણે નક્કી કરવાનું થાય કે ગુસા શોધવો કે લસા શોધવો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું એક લશ્કરવાળો દાખલો આપણે લઈને સમજેલા. તો એની અંદર આપણે જોઈએ તો મહત્તમ સંખ્યા શોધવાની હોય તો હંમેશા ગુસા શોધવાનો આવે છે. અહીંયા આપણને શું કીધું છે કે પ્રારંભે ફરીથી બંને કયા પ્રારંભ બિંદુ પર એટલે બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. ઓકે, તો આપણે એનો શું શોધવાનું થાય? લસા. તો 18 અને 12 જે છે એના આપેલા અવિભાજ્ય અવયવની રીતે ભાગ પાડીએ તો 18ના અવિભાજ્ય અવયવની રીતે ભાગ પાડેલા છે અને 12ના અવિભાજ્ય અવયવની રીતે ભાગ પાડવાના. બંને સંખ્યાને આપણે લખીએ છીએ. તો 18ને આપણે લખીએ 3 ની 2 ઘાત ગુણ્યા 2 અને 12ને લખીએ છીએ 2 ની 2 ઘાત ગુણ્યા 3. આ બંનેનો જે લસા આવશે એ 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. તો લસા આપણો 36. તો કેટલી મિનિટ બાદ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તો 36 મિનિટ બાદ પ્રારંભ બિંદુ પર ભેગા થાય. એક્ઝામ માટે આ રકમવાળા દાખલા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ ફરીથી કન્સેપ્ટમાં ધ્યાન આપજો, જ્યારે પણ મહત્તમ સંખ્યાની કોઈ વહેંચણી કરવાની હોય ત્યારે હંમેશા ગુસા શોધવાનો અને કોઈ એક જગ્યાએ ભેગા થવાની વાત થઈ હોય તો હંમેશા આપણે લસા શોધવાનો થાય. તો 36 મિનિટ બાદ પ્રારંભ બિંદુ પર ભેગા થાય. ઓકે, થેન્ક યુ.